બોલ શું કામ છે મારું? કામ બોલ તો પાછું ઘર હું સાફ નહીં કરું, ગમે એમ થઈ જાય. દિવાળી ભલે આવી. મારા માણસર કે અત્યારે વાત જ નથી કરી. હું તમને પછી વાત કરીશ. એટલે આ બે જાય છે, હિયાબેન ને ઉધરસ થઈ છે તો દીપક જાય છે ડોક્ટર પાસે લઈને હિયાને. જય શ્રી કૃષ્ણ બધાયને, જય જલારામ. તો સવારનો ટાઈમ છે, 10:30 ઉપર થઈ ગયું છે અને આજે બેય ઘરે છે કારણ કે છે ને હિયાને આજે ઓલું એન્યુઅલ ફંક્શન ને લીધે હાફ ડે હતો તો મેં સવાર ઉઠાડીને મેં કીધું એને ઉધરસ થઈ છે ને તો મેં તો ભલે આરામ કરતી. એને તો એમ જ કીધું હતું કે મારે જાવું છે. મેં તો હાલ છે બેટા એક દિવસ. અને આંસીને તો સેટરડે એટલે રજા જેવું. અને મારે અત્યારે ચાલુ છે એક વિડીયોનું શૂટિંગ કારણ કે કાલે મેં છે ને કાંઈ કામ નહોતું કર્યું એટલે આજે બધું ભેગું થયું છે એટલે એ રીતનું છે. તો આજે મેનુમાં છે વટાણા બટેટાનું શાક ને પૂરી. ક્યારેક ટ્રાય કરજો અને બનાવતા હોય ને તોય મને કહેજો. અમારા ઘરે બને જો મસ્ત ફૂલેલી પૂરી બનાવું છું. પાણી ને પાણી તો જોઈએ હવે રાખવું કે નહીં એમ. પાણી કેમ રાખવું, બહુ મોંઘું પડી જાય. ચલો આગળ વધીએ બ્લોગમાં. દૂધું પીવાનું બનાવ્યું તે કોના માટે? મારા માટે. કેસર વાળું કે એલચી વાળું? કેસર વાળું. અરે એ તો મને બહુ ભાવે હો, પણ બહુ મજા આવી જાય. મીઠું બનાવ્યું કે નહીં થોડુંક? ઓકે. શું શું નાખ્યું અંદર? છાશ નાખી દૂધમાં. બરાબર. ચીઝ નાખ્યું. અરે વાહ. એટલે કેસર વાળું દૂધ જ બનાવ્યું છે ને બેટા? ઓકે. શેમાં પીવાનું? ગ્લાસમાં પીવાનું. એટલે કોઈને ખબર ન પડે શું નાખ્યું છે. માણા પી જ જાય સીધું. ઓલું જોવે તો મન બદલી જાય ક્યારેક. બરાબર છે. આ કબૂતર જાળીની કમેન્ટ આવી હતી કે કબૂતર જાળી છે તો ચકલિયું કેવી રીતે આવે? તો આ આવે છે, આનાથી નાના આવે છે ને આનાથી મોટા સ્ક્વેરવાળી જાળી આવે છે. આમાં વચ્ચેની નખાવી છે એટલે આમાંથી ચકલી આવી શકે. કબૂતર કે એવું ન આવે. બુલબુલ આવી શકે ને ચકલી આવી શકે. આમ વચ્ચેની આવી આવે જ જાળી. કાલે અહીંયા અટલ સરોવર પાસે જે ગ્રાઉન્ડ છે ને એમાં જેટ ફાઇટર એ બધાનો શો છે અને અત્યારે જો રિહર્સલ ચાલે છે. તમને કન્ટિન્યુઅસલી આમ પ્લેનના અવાજ આવતો હશે. તો જોઈએ હવે બે દીકરીઓને દીપકને એ લોકો જોવા જવાના છે. હું જોઉં છું કારણ કે મને આવું બધું જોવું બહુ જ ગમે. તો અત્યારે એની ઉપરથી જાય છે એટલે જો કોઈ રાજકોટમાં રહેતા હોય ને ખબર હોય કે ગયા હોય તો એ કમેન્ટ કરજો. જો હિયાબેન અહીંયા રેડી થાય છે. જમવામાં છે વટાણા બટેટાનું શાક, લસણિયા ગાજર, લીલા લસણની ચટણી, સંભારો અને પૂરી અને છાશ. હું જરાય ડાય નથી. બોલ તાર કામ શું છે? કામ શું છે ઈ બોલ. નહીં 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 કઈ કામ છે ઈ મને ખબર છે. બોલ શું કામ છે મારું? કામ બોલ. એટલે તું મને ડાય શું કામ કેસ? તારે મારું કઈ કામ છે? શું? અંબા આવો ને એમ? એટલે મોબાઈલ જોઈ છે એમ ને? હે મોબાઈલ જ જોઈ છે ને? હજી ડાઈમાં જ આવું છું હું હજી. પણ હવે જો હમણાં હું નહીં દઉં ને એટલે હું દુનિયાની સૌથી ગાંડીમાં થઈ જઈશ. મીન પછી જો તે કેટલું ટી શર્ટ ગંદુ કરી નાખ્યું છે એટલે આપણે હું બધું તને ચેન્જ વેન્જ કરી દઉં પછી સોક્સ ને બધું પહેરી લે. બરાબર? સાંભળ પછી તને તું ને હિયા ભાઈ ડાન્સ કરજો. ઓકે? એનો પથારો કર્યો છે આટલો? પ્રોજેક્ટ માટે બનાવવાનું હતું ગ્રાસ. ઓલો એક્સપોના? હા હમણાં ઓલી ઉઠશે. હા એટલે ફટાફટ મૂકી દઉં. મૂકો હાલો. ગ્રાસ બનાવ્યું, પછી પ્લાન્ટ્સ બનાવ્યા.
હું ઊભી થાય ને એટલે એ ઊભી થઈ જ જશે. ચલો દવા પી રહ્યા છે હિયા બેન. ગોળીએ પીવાની હતી અત્યારે, સિરપે. અમારે આજે સેટરડે છે. અમે કેટલા દિવસથી વિચારતા હતા કે એક જગ્યાએ અમે રીલ જોઈ હતી ને તો અહીંયા થીક શેક પીવા જાઉં હતું. કે છે ને હજી આમ એવી બધી ઠંડી નથી કે આમ આખો દિવસ ઘરમાં સ્વેટર પહેરવા પડે એમ. તો અમે વિચારતા હતા કે અહીંયા થીક શેક પીવા જાય એમ. તો અમે મોસ્ટલી છે ને વીકેન્ડમાં જ જાય. તો અમારા શિયાળાનો નિયમ છે કે અમારે કાંઈ પણ ખાવું હોય, કોઈના પ્રસંગમાં જાય તો અમારે બેમાંથી એકને તો હોય જ, કાં શરદી હોય ને કાં ઉધરસ હોય. આમ તો શિયાળામાં ચાલુ જ હોય, એક પછી એક. કાં હું બહુ ઓછી હોઉં, આ બે વધારે હોય. એટલે તમારે એવું હોય ને તો કહેજો. આખો શિયાળો કાંઈ ખાવા પીવાને એમ સ્ટાર્ટિંગમાં એમ થાય કે કંઈક ખાય ઠીક છે, કે સોડા પીએ. અમે સોડાય ન પી શકીએ કારણ કે વીકેન્ડ અમારું આવે ને ત્યારે અમારા બેમાંથી એકનું કંઈક હોય જ. અંશીબેન ઉઠી ગયા છે અને એના સ્થાન પર બેસી ગયા છે. જય શ્રી રામ. ખાધવાનું આજ બપોરે હું હાંસીને થોડી ખીજાણી હતી. મેં કીધું સરખું નાસ્તો કર, સરખું જમ. હિયા નાની હતી ત્યારે બધું ખાઈ લેતી એમ કીધું હતું ને મમ્માએ. એટલે હાંસીએ ઉઠીને પૂરી ખાધી ને તો હાંસીને ઉઠીને કંઈક ખાવું જ ન હોય. પછી સીધું એને જમવા બેસવું એમ. એનો કેવી હેલ્ધી હતી ને કેવી દુબળી થઈ ગઈ જો તમે. બેન બ્લેન્કેટ મૂકીને ગયા છે. આંસીબેન બપોર સ્પ્રેથી રમતા હતા એ છે. અને અહીંયા જુઓ, અહીંયા બોટલ ને સ્કેચ પેન ને બધું પડ્યું છે. હાલો ઉપાડી લઈએ ધીમે ધીમે. આજ જો કે હિયા ઘરે હતી ને તો મને ઘણી હેલ્પ રહી. એને બાથરૂમ એને વોશ કર્યા અને બહારનું એ નાહીને પછી એને જ વોશ કરવાનું. રજા હોય ને ત્યારે, વેકેશન હોય ત્યારે સોફા, બેડ એ બધું એને સરખું કર્યું. અને આંસીને કાંઈ પણ ચોયણી પહેરાવવાની હોય, વોશરૂમ લઈ જવાની હોય, એમ કે બાથરૂમ લઈ જાય, એવું બધું એ કરી દે. છોકરાઓ છે ને આમ હાથ વાટકો જેવું કહેવાય. આપણને ન હોય ને ત્યારે આપણને એમ થાય કે શું કામ કર્યું, ન હોય ને ત્યારે ખબર પડે એવું છે. જો અત્યારે બહારથી વસ્તુ લઈ આવી દીધી એટલે ઘણું બધો ફેર પડે. દિવાળી આવી ગઈ પાછી? વાહ સરસ હો. તો પાછું ઘર હું સાફ નહીં કરું, ગમે એમ થઈ જાય. દિવાળી ભલે આવી, ઘર તો સાફ નહીં જ કરવું હવે. હા તો ભલે હાલો. શું બનાવી છે? દંદોરી તો કાંઈ નથી બનાવી. દંદોરીના કલર મૂકી દીધા જ ઉપર. એટલે આજે છે ને આપણે આનું બનાવવાનું છે કેક. એપી બિસ્કિટના મેં 10 વાળા 3 પેકેટ મગાવ્યા હતા. 10 વાળા એમની પાસે નહોતા એટલે 5 વાળા 4 લીધા છે ને એક 10 વાળું. તો આ 30 રૂપિયાનો આપણે કેક બનાવવાનો છે. જો આ આપણે છે ને મિક્સર જારમાં આના પીસીસ કરી અને આને છે ને ફાઇન પીસી લેવાનું છે. જો અહીંયા મેં 3 બિસ્કિટના પેકેટનો ભૂકો કરી લીધો છે. અમે આમાં ખાંડ યુઝ નથી કરતા. જો તમે યુઝ કરતા હોય તો એ પણ સાથે જ દળી લેવાની, કારણ કે આમાં દળેલી ખાંડ જ હોય. હવે મેં અડધી વાટકી જેટલું દૂધ લીધું છે અને આપણે થોડા ભાગમાં જ એડ કરવાનું છે. એક સાથે એડ કરવાથી ઘણીવાર છે ને ટેક્સચર બગડી જતું હોય. તો જો પહેલાં અડધી વાટકી લીધી હતી એ આપણે એડ કરી દીધું છે અને એક જ સાઈડ એને ચલાવી લેવાનું છે. અને વળી પાછું અડધી વાટકી મેં દૂધ લઈ લીધું છે. એ સહિત ટોટલ આપણે છે ને 1 વાટકી જેટલું દૂધ આમાં એડ કરેલું છે. તો જો એક જ સાઈડ ચલાવી લેવાનું ને નહીં આને બહુ જાડું રાખવાનું છે કે નહીં સાવ ઢીલું કરી નાખવાનું છે. આવું મીડિયમ થીક રાખવાનું છે એનું બેટર. અને જેવો બહાર જેવી આપણે ક્રીમી અને એકદમ કેવી આમ ચમકવાળી હોય કેક એ રીતે બનાવવા માટે આપણે અહીંયા છે ને ઘી કે બટર યુઝ નથી કરતા. સિંગ તેલ અથવા કપાસિયા જે તમે ઘરમાં વાપરતા હોય ને એ તેલ એડ કરવાનું છે. તો મેં 5 ચમચી તેલ એડ કરી દીધું છે. અને સાજીના ફૂલ હું એ યુઝ કરું છું, નહીં કે ઈનો.
ઈનો કરતાં છે ને સાજીના ફૂલથી વધારે ફૂલે છે. તો અડધી ચમચી એ એડ કરી દીધા છે અને વળી પાછું બધું સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ આપણે કેમ આમ જાડી જેવું ટેક્સચર થઈ જવું જોઈએ. અને અડધી ચમચી અહીંયા બેકિંગ પાવડર એડ કરી દીધો છે અને આ બધાને સારી રીતે મિક્સ કરવાનું છે. આપણે 5 થી 7 મિનિટ સુધી એક જ વેમાં આને ચલાવવાનું છે ને એકદમ ફ્લફી બેટર થઈ જવું જોઈએ. આ મેઇન સ્ટેપ છે. જો તમારે એવું કેક જેવું ટેક્સચર આપવું હોય ને બાર જેવી કેકનું, તો આ રીતે ચલાવી લેવાનું. જો એકદમ ક્રીમી બની ગઈ છે ને થોડોક કલર પણ જો ચેન્જ થઈ ગયો છે. હવે એક બાઉલ લઈ લીધું છે, એમાં છે ને આપણે ઘી લગાવી દેશું અને એની ઉપર આપણે બેટર પાથરી દેશું. હું આને છે ને નમક નીચે રાખીને કેક નથી બનાવતી. હું ઢોકળિયામાં આપણે ઢોકળા બનાવીને એ જ રીતે નીચે પાણી રાખી અને આપણે ડબરી રાખી દીધી છે અને 20 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર રાખ્યું હતું. તમે જુઓ પહેલાંની કેક જુઓ અને અત્યારની જુઓ કેટલી ફૂલી ગઈ છે ને એ જુઓ. એટલે આ છે ને આપણે સાજીના ફૂલ યુઝ કરવાના અને તેલ નાખવાનું અને થોડુંક છે ને ચલાવવામાં સ્પીડથી 5 થી 7 મિનિટ સુધી એક જ વેમાં ચલાવવાનું. આનાથી બહુ જ ફરક પડશે. તો જો બની ગઈ છે આપણી કેક. હું આમાં છે ને હર્શીસનું જે આવે છે ને સિરપ, ચોકલેટ સિરપ, એ યુઝ કરું છું. અને જુઓ કેક આપણી એકદમ ફૂલી ગઈ હતી ને સરસ બની હતી, બહાર જેવી જ બની હતી. તો હવે ડેકોરેશન આપણે જે રીતે કરવું હોય એ રીતે કરી શકીએ છીએ. તમે જેમ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે એ પણ લગાવી શકો છો. સ્ટ્રોબેરીની અત્યારે સિઝન છે તો એ પણ લગાવી શકો છો. તો એ સિરપ રહ્યું ને એ રીતે પાથરી દેશું અને પછી મેં ચોકો ચિપ્સ લગાવી દીધા છે. તો કેવી લાગી ને રેસીપી એ મને કમેન્ટ જરૂરથી કરજો. અને આ બહાર કરતાં સસ્તી પડે છે, પ્લસમાં આપણા બાળકોને જે કેમિકલ છે, ફૂડ કલર છે, ઓવર શુગર, ક્રીમ એ બધું ખાતા હોય ને પછી ગળામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને સૌથી વધારે આ બાળકોને જ ભાવતી હોય છે. જો તમે પહેલી વાર ટ્રાય કરતા હોય ને તો બેકિંગ પાવડર ઘરમાં ન હોય ને તો પણ આમનામ સાજીના ફૂલ ને દૂધ ને એ નાખીને પણ બનાવી શકો છો. તો જો કેટલી મસ્ત બની હતી. કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો. ચલો, આજે છે 6 ડિસેમ્બર એટલે કે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. અમારે 13 વર્ષ આજના દિવસે પૂરા થયા. આજે અમારી સગાઈ થઈ હતી, જે તમે આલ્બમ જોયો હશે ને એ અમને 5:15 આના હાથમાં આપ્યા હતા અને 100 જણાનો જમણવાર કર્યો હતો. કા 50-60 જણા, 50-60 એવી રીતે. હા, 100-125 જમણવાર હતો અને 2 દિવસમાં અમારું બધું નક્કી થઈ ગયું હતું. સન્ડેના દિવસે દીપકને એ લોકો જોવા આવ્યા હતા અને એ લોકોની ઈચ્છા હતી, અમારી ઈચ્છા હતી. પછી પપ્પાને એ લોકો કે નહીં અમે વધારે ઈચ્છા હતી એમ. મારા માણસર કે અત્યારે વાત જ નથી કરી, હું તમને પછી વાત કરીશ. એટલે એ એવું કહેવા માંગે છે કે હું ખાટી ગઈ છું. પછી છે ને સોમવારે એ લોકોનો ફોન આવી ગયો હતો બંગડીના અને વીટીના માપ માટે કે શું છે માપ. અને મંગળવારે મારા પપ્પાની લોકો જોવા ગયા હતા કોડીના. પછી એ લોકોએ અહીંયા બધાએ ભેગા થઈને ડિસાઈડ કર્યું કે આપણે ગુરુવારે રાખીએ આ રીતે. અને બસ એક જ દિવસમાં અમે બધી ખરીદી કરી. કા બુધવાર બનવાનું હતું એ બધું એક દિવસમાં બની ગયું એટલે બધી તૈયારી થઈ ગઈ એમ. તમે આ દુઃખી માણસનો ચહેરો જોઈ શકો છો, કેટલો દુઃખી છે. એટલે ગુરુવારે પછી અમારી આવી રીતે ટૂંકમાં જે કહે ને કે 5:15 આના દી આપણા બાજુ 5 કોરી કહે એ રાખી હતી અમારી. પપ્પાનો એનો સામેનો ફ્લેટ છે ને જ્યાં ત્યારે મારા કાકા રહે છે ત્યાં જ રાખી હતી ને નીચે ફ્લેટમાં જમણવાર રાખ્યો હતો, કારણ કે એક દિવસમાં તો બધું પોસિબલ ન થાય. બરાબર. અને પછી મેરેજ ટાઈમે ચૂંદડી ઓઢાડી હતી. તો એ રીતે હતું. 13 વર્ષ પૂરા થઈ ગયા. એમ કેમ નીકળી ગયા? એમાં શું ને એમ કેમ નીકળી જ ગયા કહેવાય ને. નીકળી જ જાય ને હવે એમાં શું હતું. જેને નો થયા હોય ને એને એવું લાગે કે એમાં શું હતું. એને થયા હોય એને પૂછો કેમ નીકળ્યા હોય. આવી જ વાત છે અમારે. એ બહુ દુઃખી હોય. કા એ સાચું અંદર દર્દ સમજતા હોય. હમણાં જ મેં મારા ભાઈબંધને ફોન કર્યો. એની આજે મેરેજ એનિવર્સરી પણ એમ જ કહેતો હતો કે મેં હમણાં જ મારા ઘરનાને કીધું કે મારે તારી ભેગું 10 વર્ષ થઈ ગયા કે નીકળી ગયા. બોલો એમ કયો. એન્જોય કર્યું, માયની જિંદગી એમ નહીં, નીકળી ગયા. આઈ ના કરે આ જિંદગી છે, હસી મજાક કરવાની.
ખુશ રહેવાનું.